ભર શિયાળે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। તો આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં થઈ રહ્યો છે ડબલ ઋતુનો અનુભવ, ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે। મહત્વના સમાચાર, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો કેટલાક વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ થઈ શકે છે। ખેડૂતોને પાક નિરાશ થાય તેની ભીતિ સેવાઈ રહી છે। તમામ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ભર શિયાળે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મોટા પાયે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે સાથે તેમનો ઘાસચારો પણ પલળી જાય છે, જેના કારણે ખૂબ જ મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે। તો ભર શિયાળે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ભર શિયાળે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। તેવામાં બનાસકાંઠાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે। પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। તો પાલનપુરની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરવા મજબૂર બન્યા છે। તો પાટણ જિલ્લામાં મોડી રાતથી માવઠાની શરૂઆત થઈ હતી। જિલ્લાના 7 તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। તો રાધનપુરમાં સૌથી વધુ 28 mm, સાંતલપુરમાં 8, તો સંખલેશ્વરમાં 7 mm વરસાદ વરસ્યો હતો। જ્યારે પાટણ અને સરસ્વતી તાલુકામાં 4 mm, ત્યારે ચાણસ્મામાં 2 અને હારીજમાં 1 mm વરસાદ નોંધાયો હતો। તો આ સાથે વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। એકાએક ભર શિયાળે જિલ્લાના અનેક વિસ્તારમાં રાતના સમયે માવઠાની શરૂઆત થઈ હતી। છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના ધાનેરામાં 1 mm, સોઈગામમાં 2, અમીરગઢમાં 8, તો દિયોદરમાં 16 mm સુધીનો વરસાદ નોંધાયો છે। જ્યારે દાંતામાં 7, ત્યારે ભાભરમાં 8 અને પાલનપુરમાં 2 mm વરસાદ નોંધાયો છે। તો ભર શિયાળે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે પર વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા છવાઈ રહી છે। વરસાદ બાદ ઠંડીમાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। શિયાળામાં કમોસમી વરસાદ ખાબકતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા છે। તો બેવડી ઋતુમાં ઘઉં સહિતના પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો ઘઉં, જીરું અને રાઈ જેવા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાત કરીએ આગળ સમાચારની, તો દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીના પરેડમાં નિર્દેશિત કરવામાં આવેલ તમામ રાજ્યોની ઝાંખીમાં ગુજરાત રાજ્યે પ્રથમ ક્રમ મેળવ્યો છે। તો ગુજરાતની ઝાંખી ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર પ્રસ્તુત કરાઈ હતી। નાગરિકોએ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા દ્વારા વોટ કરતા ગુજરાતની ઝાંખીનો પ્રથમ ક્રમાંક આવ્યો છે। દર વર્ષે અનોખી થીમ પર ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ઝાંખી પ્રસ્તુત કરી અનોખો સંદેશ આપવામાં આવે છે। તો ચાલુ વર્ષે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના મહત્વને દર્શાવતો આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો। તો ટેબ્લોએ દેશમાં પ્રથમ નંબર મેળવતા ગુજરાત માટે ગૌરવની લાગણી છે। વાત કરીએ મહત્વના સમાચાર સુરતથી। સુરતમાં 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટો પકડાઈ છે। તો લોકોને છતરવા માટે ચિલ્ડ્રન બેંકની નોટોનો ઉપયોગ થતો હોવાની પોલીસને આશંકા છે। સુરત એસઓજી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં આ નોટો પકડાઈ છે। તો અમરોલીના મોટા વરાછા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાંથી આ નોટો પકડાઈ છે। પોલીસના મતે છેતરપિંડી માટે એક નોટો સાચી અને તેની નીચે ચિલ્ડ્રન નોટો મૂકવામાં આવતી હતી। આ કેસમાં પોલીસે 6 લોકોની અટકાયત પણ કરી છે। તો સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાં ગેસ ગુંગળામણથી એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે મહિલા સહિત અન્ય 3 બાળકો સારવાર હેઠળ ખસેડાયા છે। તો રાત્રિ દરમિયાન ગેસ ગુંગળામણના કારણે આખું પરિવાર બેભાન થયું હતું। સવારે દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ન ખોલતા લોકોએ દરવાજો તોડ્યો હતો। તો આખું પરિવાર બેભાન હાલતમાં મળી આવતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 14 વર્ષના બાળકને મૃત જાહેર કરાયું હતું।
વાત કરીએ અન્ય સમાચારની પેપર લીક અને પરીક્ષા મોકૂફ રહેવા અટવાયેલા ઉમેદવારોની વહારે પોલીસ આવી છે। રાજકોટ એસટી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે। ઉમેદવારો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। બહારગામથી આવતા ઉમેદવારો ભૂખ્યા હેરાન ન થાય એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। तो छोटाउदेपुरना खटास गामમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને 7 લોકો એક ઘરમાં દરોડા પાડ્યાની ઘટના સામે આવી છે। તો ભોગ બનનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ અર્થે આવ્યા છે તેમ કહીને આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યું હતું। આરોપીઓએ તપાસ કરવાનો ઢોંગ કરી 4 લાખ રોકડ અને 5000નો ફોન લઈ ફરાર થયા હતા। તો ફિલ્મી ઢબે થયેલી રેડ અંગે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રૂપિયા 4,05,000ની ठगाई छेतरपिंडी करी लई गयेल होय जे अंगेनो गुनो कदवाल पोलीस स्टेशन में दाखल थयेल छे अने हालमां तपास चालू छे। अने हवे वात करीए गुजरातना पापीओ कोण। जूनियर क्लार्कનું પેપર લીક થયું, પરીક્ષા મોકૂફ રખાઈ છે ત્યારે વડોદરાના કોચિંગ સેન્ટરના 2 ડાયરેક્ટરને પણ અટકાયત કરવામાં આવી છે। તો રાત્રે 2 ને 14 કલાકે એટીએસે અટકાયત કરી હતી। ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી છે આ ડાયરેક્ટર। તો મૂળ બિહારના વતની છે આ બંને લોકો। સેન્ટર પર કેન્દ્ર તથા રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે। તો સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે। તો પેપર લીક કેસમાં સંડોવણીની પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે। વડોદરામાં પરીક્ષા કેન્દ્ર પાસે હતો એટીએસનો દરોડો। વડોદરામાં જે સ્થળે આરોપીઓ ભેગા થયા હતા તે સ્થળે ન્યૂઝ 18 પહોંચ્યું હતું અને ત્યાંથી સમગ્ર અહેવાલ દર્શાવ્યો હતો। મહત્વના સમાચાર, 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। કોચિંગ સેન્ટરના 2 લોકોની અટકાયત કરાઈ છે। ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી બેની અટકાયત કરાઈ છે કે જેઓ ડાયરેક્ટર છે, સાથે તે બંને બિહારના વતની છે। तो आ कौभांड क्या सुधी क्या संडोवायेला लोको छे, क्या सुधी आश्रयेलुं छे, तमाम लोकोनी अत्यारे हाल अटकायत करवामां आवी रही छे। साथे एटीएस दरोडो पाड्यो हतो ने तमाम लोको जे छे तेमनी धरपकड़ पण करवामां आवी रही छे। तमाम 2 मुख्य लोकोनी अत्यारे अटकायत कराई छे के तेओ डायरेक्टर छे अने साथे बिहारना वतनी छे। तो कोचिंग सेंटरना आ 2 डायरेक्टर छे के जेओने अटकायत कराई छे। भास्कर चौधरी अने रिद्धि चौधरी नामना 2 व्यक्तिओने अटकायत करवामां आवी छे पेपर लीक कौभांडने लईने के ज्यां जूनियर क्लार्कनुं पेपर લીક થયું હતું, જે બાબતે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જેમાં એટીએસ દ્વારા તપાસ તેજ કરાઈ છે। મહત્વના સમાચાર વાત કરીએ, જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શન મોડમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી છે મહત્વની બેઠક। ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમએ બેઠક યોજી છે। પેપર લીક મામલે સરકાર લાવી શકે છે કાયદો। તો આગામી બજેટ સત્રમાં આવી શકે છે કડક કાયદો। તો પેપર લીક કેસમાં કમિટીની રચના પણ કરાઈ છે। તો એટીએસ, પંચાયત, ગૃહ વિભાગના અધિકારી સામેલ થશે। कमिटी तपास करीने सरकारने अहेवाल सौंपवामां आवशे। तो आज परीक्षानी नवी तारीखों पण जाहेर कराशे। तो जूनियर क्लार्कनी परीक्षानी नवी तारीख आज जाहेर थई शके छे त्यारे पेपर लीकना केसमां कमिटीनी रचना कराई छे। मोटा समाचार सामे आवी रह्या छे। कमिटीनी रचना कराई छे, साथे नवी तारीख पण आजे जाहेर थशे। तो आम आदमी पार्टीना प्रदेश प्रमुख सुदान गढ़वीए पेपर फूटवा मुद्दे प्रतिक्रिया आपी छे। विद्यार्थीओने वळतर आपवा माटे आम आदमी पार्टीए मांग करी छे। જ્યારે પેપર લેવાવાનું હતું એના માતા પિતાઓએ સપના જોયા હતા, ઉમેદવારોએ સપના જોયા હતા, પેપર પહોંચે એ પહેલા જ પેપર લીક થઈ ગયું। માંગ કરીએ છીએ કે વિદ્યાર્થી દીઠ 50,000 રૂપિયાનો વળતર આપવામાં આવે। હવે નવેસરથી વિદ્યાર્થીને ફોર્મ ભરવા માટે ફી ન આપવી પડે। तो अमित चावड़ाए पण प्रतिक्रिया आपी छे। त्यारे कोण छे आ तमाम पापीओ के जेना द्वारा आजे समग्र कौभांड जे छे ते संडोवामां आवी रह्युं छे, कोण आनी अंदर संडोवायेलुं छे ते तमाम अंगे अत्यारे हाल तजवीज हाथ धराई छे। साथे अमित चावड़ाए प्रतिक्रिया आपी छे। આપણે બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાની પરંપરા રહી છે। એક વાર, 2 વાર, 3 વાર નહીં, 20 કરતા વધારે વખત પેપર ફોડ્યા। આ પેપર ફોડ સરકારને ઘર ભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી, યુવાનો સાથે સંઘર્ષ કર્યો અને આજે જ્યારે ચૂંટણીઓ આવી હતી ત્યારે પણ વારંવાર અપીલ કરી કે આ પેપર ફોડ સરકારને ઘર ભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો। તો જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રખાઈ છે ત્યારે પરીક્ષા મોકૂફ રખાતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। પંચમહાલના ગોધરા બસ સ્ટેન્ડ પર
વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોબાળો કરી રહ્યા છે। તમામ ઉમેદવારો હોબાળો કર્યો। ઉમેદવારોના હોબાળાના કારણે ટ્રાફિક જામ થયું છે। પોલીસે સમજાવતા ટ્રાફિક પૂર્વવત કરાયું છે। મુન્દ્રા બસ સ્ટેન્ડ પર પણ તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા છે। તમામ વિદ્યાર્થી ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપવાના હતા તેઓ દ્વારા અત્યારે જે છે હોબાળો કરવામાં આવી રહ્યો છે। તમામ લોકોમાં રોષ ફેલાયેલો છે, ત્યારે પોલીસ દ્વારા સમજાવીને તમામ લોકો જે ટ્રાફિક ભેગો કર્યો હતો, ટ્રાફિકના કારણે ચક્કાજામ સર્જાયું હતું, તે તમામ પોલીસ દ્વારા હટાવવામાં આવી રહ્યું છે। તમામ જગ્યાએ લોકો એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। તો જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, જેના પગલે વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લાના અંદાજિત 27,000 વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ડાંગના વિદ્યાર્થીઓ 150 કિલોમીટર કાપીને પોતાના સપના માટે પરીક્ષા આપવા આવ્યા હતા, પરંતુ નસીબ અજમાવે તે પહેલા જ તેના પર પાણી ફરી વળ્યું। તો આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સરકાર પર આક્રોશ ઠાલવી રહ્યા છે, જેના પગલે તમામ બસ સ્ટોપ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સાથે જ એસટી બસ ડેપો ખાતે ઉમેદવારોને પરત મોકલવા માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ એલસીબી પોલીસની ટીમ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા એસટી બસ ડેપો ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ઉમેદવારોને શાંતિ બનાવી રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાવાની હતી। અંદાજિત 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા, પરંતુ ફરી પેપર લીક થવાના કારણે આજે પરીક્ષા રદ થઈ છે। નવસારી જિલ્લામાં પણ 72 જેટલા કેન્દ્રો પર 27,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, અને આજે પરીક્ષા કેન્સલ થતાં આ વિદ્યાર્થીઓને વિલામોરે પરત પોતાના ઘરે જવાનો વારો આવ્યો છે। આપણી સાથે કેટલાક પરીક્ષાર્થીઓ છે, એમની સાથે સીધી વાત કરીશું। પરીક્ષા કેન્સલ થઈ છે, જ્યારે એક્ઝામ સેન્ટર પર પહોંચીએ છીએ ત્યારે તો પેપર જ ફૂટી જતા હોય છે। અમારે શું દર વખતે આવું જ ભોગવવાનું? સરકાર તો એમ તો કહે છે કે આદિવાસી વિસ્તારનું ભલું કરવાનું, પણ કંઈ થતું નહીં। અમારી સરકારને એવી જ અપીલ છે કે બીજી વાર સારી ચુસ્ત બંદોબસ્ત પણ લેવામાં આવે અને સમયસર લેવામાં આવે। પરીક્ષાની તૈયારી છેલ્લા કેટલા સમયથી કરતા હતા? છેલ્લા 1-1.5 વર્ષથી હું પરીક્ષાની તૈયારી કરતો હતો। રોજનું સવારે ઉઠીને લાઇબ્રેરી જવાનું, સાંજે રાત્રે મોડા ઘરે આવવાનું, પાછું ખર્ચા માટે જો પૈસા ન હોય તો અમારે મજૂરી જવું પડે છે, પાછી તૈયારી કરવી પડે છે। દર વખતે અમારી જોડે અન્યાય થાય છે। કેટલા વાગે ઉઠીને આજે સવારે 4 વાગે ઉઠીને આવ્યા હતા, ત્યારે સેન્ટર પર આજે પહોંચ્યા હતા। ઘરે પહોંચતા હવે કેટલા વાગે? ઘરે પહોંચતા તો સાંજ થઈ જ જવાની છે। જે ચોક્કસથી જે રીતના જુનિયર ક્લાર્કની પરીક્ષા કેન્સલ તો થઈ ગઈ છે, સરકારે જાહેરાત પણ કરી દીધી છે કે પરીક્ષા કેન્સલ કરવામાં આવે છે, પરંતુ આ જે વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓની વેદના એટલી બધી છે કે વિદ્યાર્થીઓ સવારે 4 વાગે ઉઠીને પોતાના પરીક્ષા સ્થળે આવવું પડે છે, મજૂરીએ જવું પડે છે, અને મજૂરી જઈને પૈસા કમાઈને પરીક્ષાની તૈયારી કરતા હોય છે। અને છેવટે આવા જે વિદ્યાર્થીઓ છે ડાંગ જિલ્લાના, કે જે 150 કિલોમીટર કાપીને નવસારી સુધી પહોંચ્યા હતા, અને ફરી વિલા મોડે પરત જવું પડે છે કે તેમનું ભવિષ્ય ફરી દૂરદાણી થઈ ચૂક્યું છે, અને વારંવાર આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો જે વેદના છે એ સરકાર પર આક્રોશ ઠાલવી રહ્યા છે કે અવારનવાર આદિવાસી વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બને છે। પરીક્ષા કેન્સલ થઈ છે, તૈયારીઓ કરી હતી, અને હવે જે તમામ તૈયારીઓ કરી હતી તે ફરી પાણીમાં જતી રહી છે કે પરીક્ષા ફરી ક્યારે લેવાશે? હવે એ સવાલોના સાથે સપના સાથે આ વિદ્યાર્થીઓ જીવી રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। મેઘરજ, મોડાસા, ભિલોડા, માલપુર, ધનસુરા તથા બાયડ તાલુકાઓના કુલ 26,000 વિદ્યાર્થીઓ આજે પોતાનું નસીબ અજમાવવાના હતા, પરંતુ પરીક્ષા આપવા પહોંચે તે પહેલા જ રસ્તામાં વિદ્યાર્થીઓને જાણ થતાં તમામ વિદ્યાર્થીઓ રોષે જોવા મળ્યા છે। પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની આશાઓ ઉપર પાણી ફરી વળતા શામળાજી, મોડાસા સહિતના બસ સ્ટેન્ડ ઉપર વિદ્યાર્થીઓએ હોબાળા સાથે રોષ વ્યક્ત કર્યો હતો। આજે જે પરીક્ષા મોકૂફ રહી છે એ બાબતે એસટી વિભાગ દ્વારા નિર્ણય લીધેલો છે કે તેઓ જે પરીક્ષાર્થી છે એમને રહેઠાણના નજીકના ડેપો કાં તો કંટ્રોલ પોઈન્ટ ખાતે ફ્રી ઓફ કોલ લેટર બતાવી અને ફ્રી ઓફ મૂકી દેવાની એસટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે।
તો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે મહેસાણાના ડેપો ખાતે રવાના થયેલી 27 જેટલી બસો પરત બોલાવવામાં આવી હતી। મહેસાણા ડેપો ખાતે પહોંચેલા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે વારંવાર આવી ઘટના બને છે। 2018ની પરીક્ષા હવે લેવામાં આવી છે, ત્યારે ફરી પેપર ફૂટ્યું છે, તો આ પરીક્ષા ક્યારે લેવાશે તેના વિશે પણ તમામ વિદ્યાર્થીઓમાં ચિંતા છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી ચોક્કસથી કરવી જોઈએ। પરીક્ષા લેવામાં આવી હતી તેને મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે ખાસ કરીને મહેસાણા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા ગયા હતા, તો કેટલાક અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ મહેસાણા ખાતે પરીક્ષા આપવામાં આવ્યા હતા। તેવા આપણા સાથે છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ક્યાંથી તમે આવ્યા હતા અહીંયા? હું ગામડેથી આવ્યો મહેસાણા જિલ્લાના, અને નંબર હતો ગાંધીનગર। કેવી પરિસ્થિતિ હતી જ્યારે ખબર પડી કે આ પરીક્ષા હવે મોકૂફ રહેશે? એક જાતનો તો મનમાં તો દુઃખ હતું કે આટલી બધી આપણે આવ્યા આગલા દિવસે, એટલે પરીક્ષા રદ રહી, એ દુઃખ તો હતું જ। પણ પરીક્ષાઓ ઘણી, આ તો પરીક્ષા 2018નું ફોર્મ ભરેલું હતું, 4 વર્ષે એક્ઝામ લેવાય, એમાં બી આવું થાય તો શું કરવાનું? શું કહેશો બેન, ક્યાંથી તમે આવ્યા છો? હું બનાસકાંઠાથી આવી છું। ક્યારે ખબર પડી, ક્યારથી નીકળ્યા હતા તમે, અને એક આજે વારંવાર પેપર તૂટી રહ્યા છે, કેટલું દુઃખ થઈ રહ્યું? હું તો કાલ સાંજે 6 વાગે જેવી નીકળી હતી, અહીંયા રાતે 3:30 ઉતરી છું। પછી સવારના જ્યારે ઊંઘી ત્યારે ફોન આવ્યો ભાઈનો કે એક્ઝામ રદ થઈ, ત્યારે બહુ દુઃખ લાગ્યું કે યાર આટલું ટ્રાવેલિંગ, પાછું ઘેર જવાનું, આવા જવા, એના પાસે લેડીઝ એકલી, એટલે બહુ દુઃખ તો લાગે છે। રાત્રે બી અમે સૂયા નથી ને, છેક ઈડર નંબર આવ્યો હતો, ત્યાંથી વલાસણથી છે કે અમે પાછા આવ્યા છીએ। અત્યારે કેવી તકલીફ પડી રહી છે હાલ? તકલીફ તો બહુ જ છે। બેચરાજીથી આવું, ગાંધીનગર એક્ઝામ હતી। ક્યારે ખબર પડી, ક્યાંથી નીકળ્યા હતા? આજ સવારે જ ખબર પડી। કેટલા વાગે નીકળ્યા હતા? કાલે જ નીકળ્યા હતા, કાલે ગાંધીનગર ગયા હતા। મહેનત તો ખૂબ થાય છે, પણ દુઃખે બહુ થાય એમ। સરકારે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, ચલાવવું જોઈએ। જેના ઘેર જેને આ બધું કર્યું છે ને, એના ઘેર બુલડોઝર ચાલવું જ જોઈએ। આજે પેપર મોડવાળા અત્યારે જોઈ શકાય છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે। અમદાવાદમાં NSUIનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કાર્યકરો અને આગેવાનો જે છે કે તેઓને અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે અને તેઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંકા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં NSUIનો ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। પેપર લીક કૌભાંડને લઈને રસ્તા પર સૂઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, ઉમેદવારો સૂઈ રહ્યા છે, ત્યારે આ તમામ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ક્યાંક તંત્રની બેદરકારી, તો ક્યાંક આ તમામ જે લોકો પરીક્ષા આપવાના હતા, તમામ ઉમેદવારો, તેઓના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, ત્યારે આ વિરોધ ઉગ્ર રીતે નોંધાવવામાં આવી રહ્યો છે। સાથે પોલીસ દ્વારા તેમને હટાવવાની કામગીરી પણ થઈ રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। પેપર લીકની ઘટના પર NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તમામ લોકો અને પોલીસો દ્વારા આ તમામ લોકો જે વિરોધ નોંધાવી રહ્યા છે તેમને હટાવવામાં પણ આવી રહ્યા છે, ત્યારે રસ્તા પર સૂઈને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ લોકો અત્યારે રોષે ભરાયેલા છે। તમામ વિદ્યાર્થીઓ, ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપવાના હતા, આટલા સમયથી તૈયારી કરી હતી અને પરીક્ષા આપવાના હતા, પરંતુ પરીક્ષાના કલાકો પહેલા જ એ જાણ થતાં કે પરીક્ષા રદ થઈ છે, ત્યારે તમામ લોકોની મહેનત પર પણ ક્યાંક પાણી ફરી વળ્યું છે। ત્યારે તમામ અત્યારે વિદ્યાર્થીઓ સાથે NSUI દ્વારા પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। વેલકમ બેક। વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી। અરવલ્લીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનો મામલો ઉચકાયો છે। અરવલ્લી જિલ્લામાં પણ પરીક્ષાર્થીઓ અટવાયા છે, તો મોડાસા, શામળાજી, મેઘરજમાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સતત પેપર લીકની ઘટનાના પગલે તમામ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટ્યું છે અને પેપર ફૂટવાની સાથે સાથે જે પરીક્ષાર્થીઓ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। વહેલી સવારથી અથવા ગઈકાલથી જેઓ પરીક્ષા મથક સ્થળે પહોંચ્યા છે તે પરીક્ષાર્થીઓ અટવાયા છે। ખાસ કરીને મોડાસા શહેરના જે હંગામી બસ સ્ટેન્ડ ખાતે ઉપસ્થિત છે, દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં જોઈ શકાય છે। એક આક્રોશ, એક વ્યથા, એક રોષ તંત્ર પાસે છે કે શું સલામતીના પગલાં નથી ભરવામાં આવ્યા, કારણ કે વર્ષોથી કેટલાક પરીક્ષાર્થીઓ છે કે 10
10 વર્ષથી મહેનત કર્યા છે। તમે ક્યાંથી આવ્યા છો, કેટલા વર્ષથી મહેનત કરો છો? મેઘરજથી આવે છે અને છેલ્લા 10 વર્ષથી મહેનત કરીએ છીએ અને આની કડકડતી ઠંડીમાં 4 વાગ્યાને ઉઠીને આવીએ છીએ અમે। અને આ એવા બીજી વાર એવું બન્યો છે કિસ્સો કે જે પેપર ફૂટે છે, એવું ના બનવું જોઈએ। આવી કડકડતી હું હર વખતે આ છોકરાઓ લઈને જાઉં છું। આજે કાલે વરસાદ હતો, આજે વહેલા 4 વાગે હું ઉઠી છું અને આ એવી વાત મળી કે આ મોકૂફ રાખે છે। તમે વિચાર કરો કે મારી ઠંડીમાં મારી શું પરિસ્થિતિ હશે આટલા છોકરાઓ લઈને આવવાનું। 2 બાળકો સાથે નીકળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે એમની જે તકલીફ છે એ તકલીફ જે એ પોતે ગૃહિણી છે અને ઈચ્છે છે કે તેમને સરકારી નોકરી મળે। સતત 10 વર્ષથી મહેનત કરી રહ્યા છે। પરીક્ષાર્થી છે મારી સાથે યુવા, શું કહેશો, સિસ્ટમ પર ભરોસો રહ્યો? સિસ્ટમ પર તો ભરોસો રહ્યો જ નથી કે આ શું એન્ડ ટાઈમે દર ફેરે ફૂટી જાય છે। આજનું નથી, પહેલાંથી જેવું હોય છે। છોકરાઓ એક્ઝામ સેન્ટર સુધી પહોંચતા ને પેપર ફૂટી જાય છે। એક ફેરે મેં ન્યૂઝમાં જોયું 2 વાગે પેપર પતી ગયું અને 4 વાગે હું એક્ઝામમાં બધા પેપર લખતા હતા। બસ સરકાર કરો શું એમ કહું છું, એ ધ્યાન રાખવું જોઈએ। ભૂતકાળના પેપર ફૂટી જાય તેમને કોઈ સજા થઈ નથી, એટલે આ બીજો પેપર ફોડવાવાળાને છે ને પાછળથી મદદ મળી રહી છે। તો કંઈક સજા થવી જોઈએ એમ કે આ રીતના પેપર ફોડીને જો નોકરી આલવી હોય તો પરીક્ષા લેવાનું જ બંધ કરી દો એમ। જોઈ શકાય કે શિક્ષિત લોકો છે ખાસ કરીને, અને આ પ્રકારનું પેપર ફૂટવાના કારણે જે મુશ્કેલીઓ આવે છે તેમના જીવન સુધી અસર કરે છે। અને અત્યારે હાલ તેઓ વહેલી સવારથી તેઓ રવાના થયા હતા પરીક્ષા જે મથક ખાતે, પરંતુ જ્યારે પેપર ફૂટવાના સમાચાર મળ્યા ત્યારે ફરીથી સરકારની જે કહેવાય કે બેદરકારી છે સિસ્ટમ સામેની, તે હવે રોષ પણ જોવા મળી રહ્યો છે। જોવાનું એ રહેશે કે સિસ્ટમ સામે આક્રોશ છે, પણ શું આક્રોશના સામે કોઈ ઉકેલ આવે છે કે નહીં તે આવનારો સમય બતાવશે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। મહીસાગરમાં પણ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા રોષ જોવા મળ્યો છે। લુણાવાડામાં વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કર્યો છે, તો પરીક્ષા રદને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ છે। એસટી બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓ હોબાળો કર્યો છે। જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટતા કેટલાક એવા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને વિદ્યાર્થીઓએ અહીંયા મોટો ચક્કાજામ કર્યો હતો। આપ જોઈ શકો છો કે રાત્રિ દરમિયાનના જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવ્યા હતા। જુનિયર ક્લાર્કની આજે પરીક્ષા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટવાના કારણે અહીંયા જે પરીક્ષા છે તે મુલતવી રાખવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓએ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ચક્કાજામ કર્યો હતો। કેટલાક વિદ્યાર્થીઓ છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આજે પેપર લીક થવાથી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે, શું કહેશો? સાહેબ, એવું છે કે આ દર વારે ગુજરાત સરકારની અંદર પરીક્ષાઓ વારે આવી રીતે પેપર ફૂટ્યા જ કરે છે અને અમારે આમનો ભોગ બન્યો કરવો પડે। સર, એના માટે એવું કે સિસ્ટમ જ જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી। જે સરકારે વર્ષોથી પેપર ફૂટે એની અનલીગલી જે ફૂટે છે એ લોકોને કાર્યવાહી કેમ નથી કરતી? ખરેખર એ લોકોને ભૂમાફિયાને જે પકડાવવું જ જોઈએ, એટલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ લોકો, બીજું કશું કહેવા નહીં માંગતા। આજે પેપર લીક થતા મુલતવી રાખવામાં આવ્યું છે, ત્યારે ઉદાસ થઈ વિદ્યાર્થીઓ અત્યારે ઘરે પરત ફરી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પેપર લીકનો મામલો છે તે સરકાર દ્વારા ચુસ્તપણે અમલવારી કરવી જોઈએ તેવું વિદ્યાર્થીઓ હાલ જણાવી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।